યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ થયો. ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે. અંબાજીના મુખ્ય માર્ગો પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા અન્ય માર્ગો પણ જળબંબાકાર બન્યા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ. યાત્રાધામ અંબાજીના આ દ્રશ્યો કે જ્યાં મુખ્ય માર્ગ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકો અને યાત્રિકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. પાણી ભરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પાણી ભરાતા અનેક માર્ગો જળબંબાકાર થયા છે. સ્થાનિકો તથા યાત્રિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. મુખ્ય બજાર પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકો અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક બે ઇંચ વરસાદ પડે છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા કોઈ આ મોટી ટ્રકો પણ નથી નીકળી શકતી. આ હાલત જો અંબાજીની, બરાબર. અહીંયા રોડને થોડો ઊંચો કરવામાં આવે તો એની સમસ્યા સોલ્વ થાય એમ છે. કેટલા ટાઈમથી પાણી ભરાય છે? દર ચોમાસામાં બે ઇંચમાં પાણી, 2 ઇંચ વરસાદ પડે પાણી ભરાઈ જાય છે. નાના મોટા કેવા વાહનો તકલીફ પડે? દરેકને તકલીફ પડે છે. આ તમે વિડીયો ઉતારીને જોઈ લો, દરેકને તકલીફ પડે છે. આ બસ ફસાયેલી પડી જાય જુઓ પાછળ, બરાબર. નાના બાળકોને કેવી તકલીફ પડે? દરેક વાહનને તકલીફ પડે છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 48 કલાકની વરસાદની આગાહી છે. ત્યારબાદ આપ જોઈ શકો છો અંબાજી હિંમતનગરનો આ મુખ્ય રોડ છે. આ મુખ્ય રોડ ઉપર ઘૂંટણસમાં જે છે પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી છે. જોઈ શકો છો મોટી સંખ્યામાં જે છે વાહનો જે છે અંબાજી તરફથી આવતા હિંમતનગર જતા વાહનો છે, નાના વાહનો છે, જ્યાં અટવાઈ ગયા છે અને સરકારી બસ જે છે એ પણ ખોરવાઈ છે. અંદર જે છે યાત્રાળુઓ બેઠા છે, તેમ છતાં આ બસો અહીંયા ખોરવાઈ ગઈ છે. કહી શકાય કે ટૂંક જ સમયમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ થનાર છે, પરંતુ જે છે વરસાદના લીધે આ રોડ છે વારંવાર બંધ થતો હોય છે અને જેને લઈને કહી શકાય કે આવનાર સમયની અંદર ભારે વરસાદ પડે તો અહીંયા યાત્રિકોને ખૂબ જ હાલાકી છે તેનો સામનો કરવો પડી શકે છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી.